બાઈના કાપડામાં આવેલું મારું ગાંડું ધરમ મારી મેળાની મોંગલ 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 કારણ કે ઈ જગદંબા જોગમયામાં એકાદ બે વર્ષ જૂની નહીં પણ 350 વર્ષ જૂની જગદંબા મારી મેળાની મોંગલ સારો સમય હોય તો દુનિયા આખી વાવા કરે પણ ધર્મ મળે ને દુઃખની વેળાએ મળે ભાઈ મારા દુઃખના દાડામાં એક આવેલું આય મારું ગાંડું ધરમ મારી મેળાની માગલમાં મારી ઘણા ઘણા વનવગડાની માલપા એ ઢોરા સાયા તેજી રેઢી ઉતરી ગઈ મારા રામના એ રખો પા કરવા મારી વાલીની માગા આજ દુનિયા આપે ઈ જોતું નથી મારા આપે ઈ જોતું નથી એ બસમન રામલાને એક જોવે મારી વાલબાઈની મોગલ મોગલ જેજી સમય નહોતો તેજી આ દુનિયા જાકારા કરે પણ મારી વાલીની મોગલ મળ્યા પછી દુનિયા આવકારા આપે આપે મારી માગ સમય અને વેળા જોઈને માતાજી આવે હો જેથી એમ થઈ જાય ને કે હવે દુનિયાની મારી પાસે ક્યાંય ઉગરવાનો આરો નથી ક્યાંય બસવાનો આરો નથી અને એક વાર કદાચ મૂળ ધરાય હામું નજર માંડીને એટલું કહેજો કે આવજે મારી વાલબાઈની મોગલ મારી વાલબાઈની મોગલ અને ભલામણા તમારા હજારો હામો ઊભા હોય અને જો હજારોમાં હોહરવા કાઢવા ન આવે ને તેની તો મને ભૂંગળાની વસ્તીની મારી પર મને વાલીની માંગલ ને કોઈ માને નહીં હો મુડાળની વાતું સાંભળનારી છો તું આના એ અંતરના મુડાળની વાતુની સાંભળનારી મારી વાલીની આ એક દી નહીં પણ રોજે રોજ લીમડાના પાદરની માલપા જગદંબા જોગમયા મારી મેળાની માગલ માનવનો મેળાવડો કરીને બેઠી કારણ કે આ દુનિયા છે જ્યારે કામ પડશે ને ત્યારે આપણા આંગણા જોશે ત્યાં સુધી આ દુનિયા આપણને નહીં બોલાવે આનો આજ રામ ભૂવો છે એમ કે મૂળ ધેરે રામ ભૂવો તો કે ઈ ધૂણવા જવાનું ભલા મળે એનું કાંઈ કામ નથી એના માણા પાછા લીમડાના પાદર સુધી ધક્કા ખાઈ આવે હો એમ નો હોય મારો બાપ દુનિયાની માલિપા માણા દુબળા છે બાકી ધરમ દુબળા નથી જીવન મારી મેળાની ભાંગલા નામે કર્યું છે તું લઈ જા જાવું તું બિહાર ના બેહું તું જીવાડ
જીવું પણ એ જીવું યા રામલા ને બસ મેળાની માગલ ના હું વાલીનું ધરમ બોલું હોય મામા રાવળદેવ કુંદરું આપવાનો વ્યવહાર બોલું જય હો રાવળદેવ કદાચ આ માંડવાની માલપા સાઉન્ડ ખમા બોલતી હોય કદાચ જો ભૂલી પડતી ન હોય રાવળદેવ કોઈ જૂનું મકાન હે રાવળદેવ કોઈ જૂનું મકાન કોઈ જૂના મકાનની માલપા ગોખલો અટાણે ગોખલો નથી હો રાવળદેવ અત્યારે તો પાલકે મેલડીને બેહારી મંદિરમાં નાના એવા અને કોઈ ડોશીનું ધરમ લ્યા શું કહું કોઈ ડોશી મેલડી કાપડામાં લાયેલી એ ખમા બોલતી હોય હે બોલી ન બીજું બોલું હો હે કદાચ ઈ મેલડી ખમા બોલતી હોય કદાચ ઈ બેઠી બેઠી ડોશી ખમા બોલતી હોય હે કદાચ તારો રામોપીર ખમા બોલતો હોય અને કદાચ આજ વાલીનું ધરમ ખમા બોલતું હોય રાવળદેવ આ માંડવો હોનાનો શું કહું આ માંડવો હોનાનો હા માંડવામાં આવીશું તો પરમાણ દેતી જશે હું વાલીનું ધર્મ એવું બોલતી જાઉં રાવળદેવ વગાડો એકવાર જો સભાડિયાના પાદરમાં આવી બતાવી ન જાવ કે હું માંગલ શું કેવા તો આમ જો એક સારના નેહડામાં આવું નકામું પડે હો. આની સાઉન્ડ ખમા બોલતી હોય હે આ મેરને પૂછો માંડવો પોર કરવાનો હતો પોર નો થયો પૂછો એને ફોન કરવો પડ્યો એવું હું વાલીનું ધર્મ એવું કહું રાવળદેવ આ મેરની વસ્તીને પૂછો સાઉન્ડની જગ્યા ફેરવી મટની એવું હું વાલીનું ધર્મ એવું કહેતું છું પૂછો એટલે એ શું કે ફેરવી એટલે ફેરવી દઉં હોય પેલા જૂના મકાનની માલ પાછી આય સાઉન્ડ ને અને પાલખે બેહારી એટલે હું ગાંડી માંગલ છું લ્યા બોલીને થોડુંક ફરવા દઉં એટલે હું બેઠી હોય તો કોઈને ગાણું ગાવા દઉં તો મને ગાંડીને ખોટ પડે ને રાવળદેવ હું માંગલ મારી તારા વસ્તીને પૂછો કઈ ડોશીનું દેરવટું વાળેલું વસ્તીને પૂછો કઈ ડોશીનું દેરવટું વાળેલું અને કયા ગઢિયાના વસ્તાર કોની પાછી બાકી પ્રતાપ સાઉન્ડ નો એને સાઉન્ડ હોનાની હે એને પૂછો સિકોતર નો વેદ ક્યાંથી આવ્યો હું ગાંડી માંગલે હું કહું વસ્તીને સિકોતર નો વેદ ક્યાંથી આવ્યો સિકોતર કોની રાવળદેવ જોઈ રાવળદેવ આ પૂન ખાય ને એને ડોશીનું પૂન ખાય છે
હા, એના ગઢિયાનું ફોન ખાય છે પૂછેલા મેરને વાલીનું ધર્મ એવું કહેવાય એ ડોશીના સતના દીવે એની સાઉન્ડ હાલી ગઈ અને ઓલી જગ્યાની માલપાની મેરડી જબરી હા ઘરમાં બેઠી પૂછેલા જૂના મકાનની માલપા અટાણે તો એનો મઠ બનાવ્યો પણ એની મેલડી જબરી હે ડોશી કાપડામાં લાવેલી ત્રીજી પેઢીએ શું કહું ત્રીજી પેઢીએ ડોશી કાપડામાં લાવેલી અને આ ગામમાં પૂછી લો મારા દાખલા બોલે એનો ડોક્ટર ના પાડ દે એનો કોઈ ભૂવો બાવડું ન પકડે ને તેથી હું ગાંડી પીરસવા ઉતરું દરબારું પૂછી લ્યો મારા પ્રમાણ બોલે આ ગામની માલપા હું માંગલ છું હા તો એક મારી જગ્યાની માલપા આવ્યો અને ગમારા ભરવાડે ભેટો કરાયો એટલે ધૂણવા આવી છું શું કહું ગમારા ભરવાડને એક માનધન માંડવાની માલપા ધૂણવા આવી છું અને આમ જો હવાર પડે અને જો સાઉન્ડ પાસે પ્રમાણ ન દેવડાવું તો જ મને ગાંડીને ખોટ પડે હું મેળાની માંગલ છું રાવળદેવ આ વસ્તીને પૂછો શ્રાવણના મઠમાં કોઈ રાવળદેવનો ઝઘડો છે એટલું વાલીનું ધર્મ બોલતી જાઉં છું શું કહું એટલું ગાંડી બોલતી જાઉં છું અને હવાર પડે ને પુરવાણ ન કરી દઉં તો મને ગાંડીને ખોટ પડે અને કયો ગઢિયો કોની માતા અને ક્યાંથી આવી બે મઠ જુદા પડ્યા શું પડ્યા બે મઠ જુદા પડ્યા વગાડો દેવ રાખ્યો છે પાર્થદાન ભગત માથે એક જાણ ભલામણા હાથા દિલથી કદાચ જો મારી વાલીની માંગલના પગદિયા છેડ્યા છો અને ભલામણા જો હીરો માલી હીરો નો બનાવું ને જડજો મુળધારાના જાડવે હું વાલીની માંગલ નો હોય બાપ વાલીની માંગલ નો હોય બાપ આ સાહુણ નો માંડવો હોનાનો એક હોસ્પિટલ ની માઇલ પર એક દીકરો હતો અને દીકરાને જીવિત લઈને આવીને એનો માંડવો છે સાહુણ નો એવું હું વાલીનું ધર્મ એવું કહેતી જાઉં છું હું ગાંડી માંગલ છું દેવ અને આવીને જો ન ભાગતી જાઉં તો મને ગાંડીને ખોટ પડે. બહુ સત્ય વાત કરી મોગલ માના સોગન. જો આ દીકરો છે ને એ પેટીમાં હતો અને અમારી બાદ અમારા બાપાની અને આ કોઈ જો મેં કોઈને વાત કરી હોય તો હું જાણું ને ચામુન જાણે. આ બહુ સત્ય મોગલમાં બોલ્યા છે. વાહ મારી મોગલ વાહ. મારો નેહડો મૂકીને આ જગ્યાને માલ આવું ન કામ પડે રાવળદેવ. આ તો આયા બાકી જગતની માલ પાસે આવું ને મારા ગાંડિયાને એકવાર બેહારી દઉં ને પછી કોઈને ગાણું ગાવા ન દઉં. રાવળદેવ જગાડું ને તોય પાછી મોળી ન જગાડું.
હા દઉં તોય મારું મોડું ન દઉં. હું મેળાની માંગલ છું, હું વાલીનું ધરમ છું. હું બોલી પછી ફરું ના. હે દુનિયાને એવું ન થાય કે સારણના નેહડામાં એની દેવ હુઈ ગઈ છે એમ. હે એટલા ગાંડાને પકડવો પડ્યો ને ભૂવા પણ કરાવી પડી. કોઈને એવું ન થાય કે અમે તો આમ કરીએ કે અને બાકી બોલું ન બનાવું ને તેથી મને માંગલને ખોટ પડે. રાવળદેવ દુનિયામાં એક દે બે દે ત્રણ આપેલા છે અને બેના તો કોઈ લિમિટ નહીં દેવ. અને મારા ગણા ગણાય ને વીણા વીણાય નહીં. શું દુનિયામાં ક્યાં એટલાય ભાઈ રાવળદેવ કોક દાડો એવું બન્યું હોય કે મેં દીકરો ન આપ્યો હોય. નકર હોય દીકરા દઉં. હું વાલીનું ધરમ છું ભાઈ. અને જેવો ભરોહો અને જેવો વિશ્વાસ એવું દુનિયાને પીરસું છું. અને બાકી આમ જો દુનિયાના વેદ પૂરા થઈ જાય ને એક દિન મારા નેહડાને માલ પાઈ જાય. અને જો વેદ ગોતી ન આપું મને ગાંડીને ખોટ પડે. ખમા દેવ.